તારીખ 15ના રોજ નરોડા ખાતે આવેલ વ્યાસ સમાજની વાડી ખાતે સમસ્ત ઔદિત્ય સહસ્ત્ર વ્યાસ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ સેવા ટ્રસ્ટની સમૂહ લગ્ન જનોઈ સમિતિ દ્વારા બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત તથા બ્રાહ્મણ યુગલોને લગ્ન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી જયનારાયણ વ્યાસ, પૂર્વ મેયર શ્રી અસિત વોરા, राज्यना पूर्व डीजीपी चित्रंजन सिंह तथा आईपीएस महापात्राए खास हाजरी आपी हती। समाजना मुख्य दाताओं तथा उच्च अभ्यास करता बाळकोनुं व्यास समाज द्वारा स्वागत करवामां आव्युं हतुं। प्रसंगे मुख्य मेहमान श्री जयनारायण व्यासे प्रासंगिक प्रवचन कर्युं हतुं। यज्ञोपवीत अने लग्न ए 16 संस्कारोमांना बे खूब महत्वना संस्कारो छे। तेमां पण ब्राह्मण द्विज एटला माटे कहेवाय छे के बे वखत जन्म थाय छे। एक ए जन्म है, जन्म त्यारे एवुं कहेवाय छे के जन्म न जाए ते शूद्र कर्मात् द्विज मुच्यते, कर्मथी जे द्विजत्वने पामे छे ए कर्म करवा माटे योग्य बनवा माटेनो समय एटले यज्ञोपवीत संस्कार 52 गोळ व्यास समाज तरफथी आ बंने सरस मजाना प्रसंगो आज योजाया छे। अत्यारे मोंघवारीनो जमानो छे એટલે આમ પણ ખોટા ખર્ચા અટકે, સમાજના માંડવે પ્રસંગો ઉકેલાતા થાય અને એ રીતે સમાજ પ્રગતિ કરે એ માટેની સમાજનો આ સમગ્ર પ્રયાસ પ્રશંસનીય છે અને ખૂબ સરસ વાતાવરણમાં શાસ્ત્રોક્ત રીતે આ પ્રસંગ ઉજવાયો છે એ માટે સમાજના અગ્રણીઓ પણ અભિનંદનને પાત્ર છે। મારી સાથે અમદાવાદના પૂર્વ મેયર भाई श्री असित भाई वोरा, भाई अमोल भाई भाट और बीजा अग्रणीओ पण अहींया उपस्थित रही आ प्रसंगने पोताना शुभकामनाओं ने आशीर्वाद आप्या छे। मेहमान कांताबेन बळदेवभाई व्यास पण छे, तेमनुं पण अमे हार्दिक स्वागत। मां जगदंबा मां 64 जोगणी 33 करोड़ देवता पण अहींया आजे आ प्रसंगे अहींयाथी छे। सौ ट्रस्टीगण आव्या होय तो सौ ट्रस्टीगण गुजरातना पनोता पुत्र डॉक्टर नमा આવી ગયા છે, તેમનું હાર્દિક સ્વાગત। એડવાઇઝરી બોર્ડના ટ્રસ્ટીશ્રીઓ, નરોડાની આંગણે 52 સમર્પણ અને જનોઈનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। સ્વાગત કરીએ છીએ। અમુલભાઈ ભટ્ટ शहर महामंत्री तेओ पण आपणी वच्चे छे, तेमनुं पण समिति तरफथी हार्दिक स्वागत। असितभाई वोरा जेओ पूर्व मेयर हता, अत्यारे हाल गौण पसंदगी सेवा समितिना मंडळना चेरमेन छे, तेमनुं अमे हार्दिक स्वागत करीए छीए। साहेब नमस्ते। समाजનું ગૌરવ આલીભાઈ રાણાનું પણ સ્વાગત। ટ્રસ્ટીઓ હવે હોય તે પોતાનું સ્થાન ગ્રહણ કરીને ડાયસ ઉપર મોહનભાઈને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરીને આપણો કાર્યક્રમ હવે ચાલુ કરી જેઓ આપણા આમંત્રણને માન આપી આવ્યા છે। જયનારાયણભાઈ વ્યાસનો ટૂંકમાં ચેરમેન સરદાર સરોવર ડેમમાં હતા અને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। તેઓએ ખૂબ જ ગુજરાત અમે આવકારીએ છીએ। તેમનું સ્વાગત આરકે બેનિસભાઈ મનુભાઈ વ્યાસ, ધવલભાઈ ભોગીલાલ વ્યાસ, ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ અને દીપકભાઈ પુષ્કરભાઈ વ્યાસ સમૂહમાં
આપણા લોક લાડીલા ડોક્ટર જય નારાયણભાઈ વ્યાસનું સ્વાગત કરશે. હિરેનભાઈ ગુજભાઈ વ્યાસ પધારી રહ્યા છે, તેમનું પણ હાર્દિક સ્વાગત. આપણા બ્રહ્મ સમાજના ગુજરાતના એક આગેવાન એવા ડોક્ટર જય નારાયણભાઈ વ્યાસનું સ્વાગત આપણે ધામધૂમથી કરી રહ્યા છીએ. હિરેનભાઈને પણ વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરે. આ આપણા દેશમાં સૌથી પુરાની સૌથી જૂની પરંપરા છે જે સમાજ પોતાના સમાજના દરેક સભ્યને દરેક રીતે મદદ કરે છે. તો બ્રાહ્મણો તો આવી રીતે પૈસા ઓછી થાય છે તો દરિદ્રતા બ્રાહ્મણમાં બહુ છે, અને આવા સમાજ અગર આગળ આવીને એમને મદદ કરે તો આ દેશનું આ મૌલિક સંસ્કૃતિ છે જે બીજા કોઈ દેશમાં નથી, અને એ પ્રત્યે અમે ગર્વ અનુભવ કરી છીએ અને મને અહીંયા બોલાવ્યા એટલા માટે અમે બહુ आनंदित છીએ. बहुत अच्छा लगा कि समाज के सभी वर्ग एक साथ होके जो जो उनके कार्यक्रम है उसको वो सेलिब्रेट कर रहे हैं, वो अच्छी बात है. इससे क्या है, जो आर्थिक जो जिनकी परिस्थिति ठीक नहीं है उनके लिए बहुत अच्छा है कि समाज आगे आके उनका जो भी प्रसंग है उसको वो पूरा पाड़ रहा है. ઉમિયાશંકર ખીમજીભાઈ વ્યાસ સાહેબને વિનંતી, રાજુભાઈ ચંદુલાલ વ્યાસને વિનંતી, અશોકભાઈ કાંતિલાલ વ્યાસને વિનંતી, હિરેનભાઈ ગુજરભાઈ વ્યાસને વિનંતી. સમૂહમાં આપણે ચંદ્રકાંતભાઈ ભોગીલાલ વ્યાસ સૌ સાથે આપણા યુવાન એવા બ્રાહ્મણ યશિતભાઈ વોરા જેઓએ અમદાવાદ શહેરની ખૂબ સુંદર સેવા કરી છે, તેમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સમિતિ ગર્વ અનુભવે છે. આપણા બ્રાહ્મણ સમાજના પનોતા પુત્રો સારી જગ્યાએ હોય તો ખરેખર છાનું બહાર જવાનું હોય તો આપણે એમનો વધુ સમય નહીં લઈએ તો આપણે અસિતભાઈ વરાની વિનંતી. અસિત છે હા, તો આપણા ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ સાહેબને બહાર જવાનું હોય. હલો હલો એવા અમદાવાદના પૂર્વ પ્રથમ નાગરિક મારા પરમ મિત્ર માનનીય શ્રી અસિતભાઈ, જેમના કારણે મને આપ સૌના સમક્ષ ઉપસ્થિત થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, એવા માનનીય ચિત્તરંજનસિંહજી, શ્રીમાન મહાપાત્રાજી, અહીંનો એક ખૂબ જ સુંદર કાર્યક્રમ એટલે યજ્ઞોપવિત સંસ્કાર થકી આપણા બટુકોને દ્વિજત્વ યજ્ઞોપવિત અર્પણ કરી ગૃહસ્થાશ્રમ માં પ્રવેશ કરતા નવવધુ અને જે આજે સહજીવનના પગરણ મળી રહ્યા છે, બંને પ્રસંગોએ તે જ આગળ વધે છે. સમયની સાથે જે નથી બદલાતા તે ધીરે ધીરે ડાયનોસોરની માફક વિનાશ પામે છે. બટુકોને યજ્ઞોપવિત આપતા મા બાપોનું હું અભિવાદન કરું છું. અભિવાદન એટલા માટે કરું છું કે મોટા ભાગે હજુ પણ આપણા ત્યાં સમૂહ લગ્ન કે સમૂહ જનોઈમાં ભાગ લેવા માટે ક્યાંક ને ક્યાંક ખચકાટ જોવા મળે છે. આજે બ્રાહ્મણ સમાજ એ ચારે તરફથી ભીસાઈ રહ્યો છે. એને પ્રાર્થના કરી તો પણ સર્વત્ર સુખીનો સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ માપતી આતની પ્રાર્થના કરી છે. એને ક્યારે એવું નથી કહ્યું કે મારો સમાજ સુખી થાય. એને કામના કરી તો કામય દુઃખ તપતાનામ પ્રાણી નામાર્થી નાશનમની કામના. ઋષિ સ્વરૂપે તપ કરી તપનું જ્ઞાન વર્ષો સુધી વેદ અને સંહિતા રૂપે કંઠસ્થ રાખી આજે સમાજને ઉપયોગી થાય તે જે સમાજના જ એક આપણા ઋષિ પુરુષે ઇન્દ્રના ઇન્દ્રાસનને બચાવવા માટે પોતાના અસ્થિઓનું દાન કરી અને વજ્ર બનાવવા માટે એનું અર્પણ કર્યું. તો શહેરમાં આપણે સાબરમતીના કિનારે બેઠા છે. આજે ધીરે ધીરે આપણે પાછળ પડતા જઈએ છીએ. ક્યાંક નોકરીઓ, ક્યાંક બીજી પ્રવૃત્તિ, ધીરે ધીરે સૃષ્ટિને દોરવાનું કામ કર્યું છે.
એને ક્યાંક ચાણક્ય થઈને ચંદ્રગુપ્તને ચલાવ્યો છે, ક્યાંક વશિષ્ઠ થઈને રામ અને લક્ષ્મણને શિક્ષણ આપ્યું છે, ક્યાંક સાંદીપની બનીને કૃષ્ણને ભણાવ્યા છે, તો ક્યાંક એને એ સમાજ એટલે બ્રાહ્મણ સમાજ એના આપણે સૌ વારસદારો છે. તો આજના જમાનામાં સમૂહ લગ્નના સમૂહ જનોઈના પ્રસંગોથી ખોટા ખર્ચાઓને દૂર કરી આપણે આપણા બાળકોના ભવિષ્ય માટે માની લો તમે ખર્ચો કરે સમાજના માનવે જનોઈ આપી દીધા છતાં પણ એ બેલામું જનોઈમાં જનોઈ આપી છે. સમાજના માનવાથી મોટો ઘરનો માનવો હોઈ શકે નહીં. અને આ દિશામાં જવું છે તો સમાજના આગેવાનોએ પોતે એ દિશા પકડવી પડશે. સમાજના છોકરાઓને ચંદ્ર પહોંચે, આપણા છોકરાઓને ચંદ્ર ના પહોંચે. સમાજના દીકરા દીકરીઓ માટે મુહૂર્ત હોય, આપણા સંતાનો માટે મુહૂર્ત ના હોય એટલે આપણે અલગ જુદું મુહૂર્ત કરાવીએ. સમાજને જો આગળ લઈ જવો હોય તો મારી સમાજના અગ્રણીને વિનંતી છે કે તમે તો લાંબા ગાળે સમાજના હિતમાં ખૂબ મોટું કામ કરશો. મિત્રો, એક બીજી નાની વાત કહે છે અસીફભાઈને, સૌ તાલીઓથી વધાવીશું. આપણા ગુજરાતના પનોતા પુત્ર બ્રહ્મ સમાજના આગેવાન એવા જયનારાયણભાઈ વ્યાસ સાહેબને બહાર જવાનું હોય, આપણે વચ્ચે એમનું પ્રવચન લઈ લીધું, એમના આશીર્વચન લઈ લીધા.